જામનગરમાં કામદાર કોલોનીમાં મળ્યો બાયોમેડિકલ વેસ્ટ। પ્રિસ્ક્રિપ્શન સહિત બાયોમેડિકલ વેસ્ટને જાહેરમાં ફેંકી દેવામાં આવ્યું છે। ખાનગી અને જિલ્લા પંચાયતના આરોગ્ય તંત્રના પ્રિસ્ક્રિપ્શન મળ્યા। સ્થાનિકોએ જાણ કરતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે। સ્થાનિકોએ પાલિકા તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે। સ્થળ પર કચરાની સફાઈ પણ ન થતી હોવાના આક્ષેપો થયા। કોઈ વ્યક્તિ બાયોમેડિકલ વેસ્ટ ફેંકી ગયું તેવું સ્થાનિકનું કહેવું છે। પ્રિસ્ક્રિપ્શનના આધારે પગલાં ભરવા સ્થાનિકોની માંગ છે। કોર્પોરેશનમાં વારંવાર ફરિયાદ કરવા છતાં અમારા ઘરની સામે જ કોમન પ્લોટ છે શેરી નંબર 11માં, એમાં કચરાનો એટલો બધો ત્રાસ છે, ઢગલો કરે છે। પછી આજે એ કચરામાં બાયોમેડિકલ વેસ્ટની દવાઓ કોઈ નાખી ગયું છે અને કોર્પોરેશનમાં કોઈ જવાબ આપતું નથી। અમને વારંવાર ફરિયાદ કરી છે, અહીંયાના કોર્પોરેટરશ્રીને બી ફરિયાદ કરેલી છે અને હવે આનો રસ્તો પછી અમે ઉપર સાહેબોને ફરિયાદ કરી, આપણે બહુ કમિશનર સાહેબોને, તો કમિશનર સાહેબે ઉપાડ્યો નથી ફોન। કોર્પોરેશનના કમિશનર સાહેબે ઘરની સામે ખૂબ જ કચરો થાય છે, એની કોઈ અવેરનેસ લેતા નથી। અમારે વારંવાર કોર્પોરેશનના અધિકારીઓને ફોન કરી ઢગલા ઉપાડો, કચરા ઉપાડો એવી રીતે કરવી પડે છે ફરિયાદો। અને વરસાદ આવે છે ત્યારે ઘરમાં એક મિનિટે રહેવાતું નથી, એટલું તંત્રનું ઓલું છે। બાબતે સવાલ પૂછાતા જેપીસીબીના લેબ ટેકનિશિયન જવાબ નહીં આપવાના મૂડમાં લાગ્યા। જુઓ શું કહ્યું તેમણે। એના માટે કઈ ટીમ આવી છે, કઈક વિગત તો કઈક ભલે તપાસ જે થાય છે પણ ફરિયાદ બાયોમેડિકલ વેસ્ટ નાખી ગયા એની મળેલી છે। હાલ સ્થળ ઉપર તપાસ કરતા વેસ્ટ દેખાતો નથી, પણ થોડી ઘણી સ્ટીપ પડી હોય એવું લાગે છે। આ બાબતે કેના દ્વારા ફરિયાદ આપવામાં આવી છે ને હવેની શું કામગીરી થશે એ બહુ મને આઈડિયા નથી, અમારા વડા આપેલ છે। બાયોમેડિકલ વેસ્ટનું શું પ્રાવધાન છે જીપીસીબીમાં અને શું લાગુ પડે? નિયમ પ્રમાણે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે જો પકડાય એના માટે। અચ્છા, શું કાર્યવાહી થઈ શકે છે? જાહેરમાં ફેંકી દે? જાહેરમાં કલ્પ્રિટ પકડાય તો એના ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે।